રાજકોટથી વિગતો છે। રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નાણાવટી ચોકીએ સાધુ સંતોએ પ્રારંભ કરાવ્યો। આ શોભાયાત્રામાં 25થી વધુ ફ્લોટ્સ જોડાયા। નાત જાત ભૂલી હિન્દુઓને એક થવા અપીલ કરવામાં આવી। ધર્માંતરણ રોકવાના સરકારના પ્રયાસોને વીએચપીએ બિરદાવ્યા। રાજકોટમાં દર મહિને 8થી 10 હિન્દુ યુવતીઓ શિકાર બને છે। હિન્દુ દીકરીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ હેલ્પલાઇન નંબર છે 9099099925। આ નંબર ઉપર મદદ માંગી શકાશે। સાથે જ આ નંબર આપને ફરી એકવાર જણાવી દઈએ 9099099925। સેંકડો લોકો જોડાણેલા છે। રથયાત્રામાં ફ્લોટ્સો જોડાણેલા છે। રાજકોટની જનતાને હાર્દિક નિમંત્રણ આપું છું કે જે રૂટ ઉપર રથયાત્રા પસાર થવાની છે એમાં આપણે સૌ હિન્દુ ભાઈ ભાઈના ભાવ સાથે જોડાઈ અને ઉષ્માપૂર્ણ રીતે રામ જન્મોત્સવ બપોરે 12 કલાકે ગોંડલ રોડ સ્થિત રામજી મંદિરે ઉજવીએ। આજે આપણે રામલલ્લાનો જન્મદિવસ મનાવી રહ્યા છીએ। રામલલ્લાનું અવતરણ દિવસ છે અને એ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે। તો એક અમને વિચાર આવ્યો કે હિન્દુ સમાજને કાંઈ પણ તકલીફ હોય તો હિન્દુ સમાજ ક્યાં ગોતે ને કોને ગોતે, એના માટે આપણે એક નંબર આજે જાહેર કર્યો છે 909-909-5525। આ નંબર ઉપર કોઈ પણ બેન દીકરીને કાંઈ પણ તકલીફ હોય, ગમે તે કાંઈ પણ અડધી રાતે પણ ફોન કરશે તો ત્યાં હિન્દુ સમાજ પહોંચી જશે। વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી જશે।